ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોમાસામાં અતિ ભારે વરસાદ પડે છે, પરંતુ વિરોધાભાસ એ છે કે ઉનાળો આવતા જ અહીં જળ સંકટ ઘેરો બને છે। ખાસ કરીને સુબીર તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના ગ્રામજનો પાણીના એક એક ટીપા માટે સંઘર્ષ કરી રહ્યા છે। ગામડાઓમાં નળમાં પાણી ન આવતા મહિલાઓ અને બાળકો કલાકો સુધી જંગલોમાં ભટકે છે અને નદી કોતરોમાં ખાડા ખોદી દૂષિત પાણી ભરવા મજબૂર બન્યા છે। દૂષિત પાણી પીવાના કારણે બાળકોમાં બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે, જે મોટા રોગચાળાની ભીતિ જન્માવે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે પાણી પુરવઠા વિભાગમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। હવે લોકોની એક જ માંગ છે કે સરકાર નલ સે જલ યોજના હેઠળ છેવાડાના માનવી સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડે, જેથી ડાંગના પહાડી વિસ્તારોની તરસ છીપાઈ શકે। પાણી નહીં મળે આ ગામમાં, એટલે મારો નાનો બચ્ચા ઘેરે મૂકીને પાણી ભરવા આવે, ઘેરે છોકરા લોકો રડે, અહીંયા આવવાના તે બૈરી લોકો ભાનગડ કરે પાણી લેવા હારું, તો કઈ પાણી નહીં મળે, કઈ નહીં, પાણી હારું બી તકલીફ છે। જરીમા ગામની અંદર જે કઈ યોજનાઓ તમે મૂકેલી છે એ યોજનાઓને ફરીવાર એ ફાઇલ તમે ખુલ્લી કરો અને ફાઇલ તમે ખુલ્લી કરીને યોજનાઓ સફળ બનેલી છે કે નહીં એ તમે તપાસ કરી અમારા ગામની અંદર અમને વધારતો નહીં પણ પાણીની સગવડ મળી શકે એવું આપ સાહેબને વિનંતી કરી છે।